નમસ્કાર મિત્રો, આવા જે નેક્સ્ટ પોઈન્ટ છે એ ફિઝિક્સનો સૌથી પાયાનો છે. બુકની અંદર એના એક્ઝામ્પલ બહુ ઓછા છે. બોર્ડ એક્ઝામ માટે જશો તો એક્ઝામ્પલ બહુ ઓછા પૂછાય છે, એટલે કોઈ ખાસ પ્રોબ્લેમ નહીં, એ બુકમાંથી પૂછાશે. તો કોમ્પિટિટિવ એક્ઝામની અંદર એના આધારિત ઘણા બધા એક્ઝામ્પલ પૂછાય છે જે તમારે સોલ્વ કરવાના છે. તો હું તમને એની પીડીએફ જે છે એક્ઝામ્પલો ઘણા બધા છે એ હું તમને મોકલીશ. પણ મહત્વનું સૌથી ચેપ્ટર નંબર 3 માં નિયમ હોય તો કિર્ચોફનો નિયમ છે. કિર્ચોફના બે નિયમ છે, પણ નિયમ સમજતા પહેલા તમારે બે શબ્દો સમજવા પડતી હોવી જોઈએ. એક શબ્દ છે નેટવર્ક, જંકશન અને લૂપ. સાથે સાથે એક શબ્દ એ નેટવર્કનો આવે. નેટવર્ક કોને કહેવાય? જો નેટવર્ક મતલબ પરિપથ જેની અંદર બે અથવા બે કરતાં વધુ અવરોધો હોય. તો નેટવર્કનો મતલબ એવો થાય કે જેની અંદર બે કે તેથી વધુ અવરોધો હોય. એવા નેટવર્કના આપણે નોર્મલી એ પ્રકારની રચનાના આપણે નેટવર્ક કહીએ છીએ. ઘણા વખત બહુ કોમ્પ્લિકેટેડ નેટવર્ક હોય જેની અંદર 5, 6, 10 એવા અવરોધ હોય. તો એક જ શ્રેણી અને સમાંતર જોડાણના જે સૂત્રો છે એનાથી પણ સોલ્વ કરવા જશો તો પણ અઘરું પડશે. તો એ કેવી રીતે સોલ્વ કરવા એના માટે કિર્ચોફનો નિયમ બહુ જરૂરી છે. સૌથી પહેલો પોઈન્ટ અહીંયા જંકશન છે. જંકશન એટલે તમે વિચારો જંકશન કોને કહેવાય? ટ્રેનની અંદર જંકશનનો શબ્દ આવે છે. તો જંકશન એને કહેવાય કે જેમાં ઓછામાં ઓછા 3 ટ્રેનના જે પાટા હોય ભેગા થાય. મતલબ 2 કે તેથી વધુ પાટા ભેગા થતા હોય, 2 થી વધુ પાટા ભેગા થતા હોય તે પોઈન્ટને જંકશન કહેવાય. તો આખી આકૃતિની અંદર એવું ક્યાં છે પોઈન્ટ કે જ્યાં 2 થી વધુ વાયર ભેગા થાય છે? તો તમે ધારો ઈ પોઈન્ટ વિચારો, તો અહીંયા એક આ વાયર છે, એક આ વાયર છે, તો આને જંકશન ના કહેવાય. પણ આ બી પોઈન્ટ જુઓ, બી પોઈન્ટ આગળ એક આ વાયર છે, એક આ પણ વાયર છે અને એક આ પણ વાયર છે. તો આપણે જંકશન સ્વરૂપે પોઈન્ટ બી લઈ શકીએ. એ રીતે બીજો એક પોઈન્ટ પણ છે, જલ્દી શોધો. તમે તરત કહો સાહેબ પોઈન્ટ એ. આ પોઈન્ટ એ પણ એક એવું બિંદુ છે કે જ્યાં સામાન્ય રીતે 3 વાયર ભેગા થાય છે, તો એને આપણે જંકશન કહીએ છીએ. તો શબ્દ આવે છે કે તમને ખબર હોવી જોઈએ જંકશનનો મતલબ કે એક એવો પોઈન્ટ કે જ્યાં 2 થી વધુ વાયર ભેગા થતા હોય. બીજો એક શબ્દ આવે છે લૂપ. મોટા ભાગે આપણે કયો શબ્દ ઉપયોગ કરીએ છીએ? બંધ લૂપ. લૂપનો મતલબ જ બંધ લૂપ થાય. તો લૂપ એટલે એવી વસ્તુ કે જેમાં આખું સર્કલ પૂરું થતું હોય. માની લો કે હું અહીંયા લૂપ લખું, પોઈન્ટ બી થી સ્ટાર્ટ કરું, તો પોઈન્ટ બી ફાઇનલ ઇનિશિયલ હોય તો ફાઇનલ બી પોઈન્ટ બી થવો જોઈએ જેથી લૂપ આખી બંધ બને. ધારો કે આપણે બી થી ક્યાં ગયા? સી આગળ ગયા, સી થી ડી, ડી થી એ, એ થી બી. તો અહીંયા બંધ લૂપ કેટલી બને જુઓ. તમે બી આગળ હતા, બી થી ક્યાં ગયા? સી આગળ, સી થી ક્યાં આગળ આયા? ડી આગળ, ડી થી ક્યાં આયા? એ આગળ, અને એ થી ક્યાં આયા? બી આગળ. આ તમારી પહેલી બંધ લૂપ થઈ ગઈ. તમે કહો સાહેબ મારા આ લખાય જુઓ આ રીતે. બી થી ક્યાં ગયા? સી આગળ, સી થી ડી આગળ, ડી થી એ આગળ, એ થી એફ આગળ, એફ થી ઈ આગળ, અને ઈ થી ક્યાં આવીએ પાછા? બી આગળ. તો આ પણ લખાય. તમે કહેશો સાહેબ મારે આ રીતે લખવું હોય તો બી થી અહીંયા આ બાજુ જાઓ, એ આગળ, એ થી એફ આગળ, અને એફ થી ઈ આગળ, ઈ થી પાછા બી આગળ. તો અહીંયા આકૃતિની અંદર આ પ્રકારની 3 બંધ લૂપો બને છે. તમે વિચારો ચોથી બનતી હોય તો ના બને. 3 બંધ લૂપો બને. એક આર્ય બંધ લૂપ બને, એક આ સેક્શનની બંધ લૂપ, એક આ સેક્શનની બંધ લૂપ, અને એક આખા સેક્શનની બંધ લૂપ. એમ અહીંયા 3 બંધ લૂપો બને છે. યાદ એ રાખવાનું કે આમાં બધામાં જુઓ ઇનિશિયલ પોઈન્ટ અને ફાઇનલ પોઈન્ટ કેવો છે? સરખો છે. તો એ રીતે તમારે બંધ લૂપ વિચારવાની છે જેથી તમને તકલીફ પડે નહીં. પછી તમે શરૂઆતનો પોઈન્ટ બી ની જગ્યાએ ઈ લો તો વાંધો નહીં, આમ ચક્કર મારી ઈ આગળ ફિનિશ કરી દેવાનું. ઓકે, તો આ લૂપ થઈ ગઈ. આ એટલા માટે મહત્વની વસ્તુઓ છે કારણ કે મારો કિર્ચોફનો નિયમ એના આધારિત લાગુ પાડવાનો છે. હવે આપણે એક્ઝામ્પલ શરૂઆત કરીએ, મતલબ ફર્સ્ટ નિયમ સમજવાનો પ્રયત્ન કરીએ. જુઓ, કિર્ચોફનો જે પહેલો નિયમ છે એને સામાન્ય રીતે લૂપનો નિયમ કહેવાય છે. આમ તો આ થિયરી બહુ ઇમ્પોર્ટન્ટ છે, પરીક્ષામાં પૂછાતી બી હોય છે, બરાબર. તો હું તમને એનું સિમ્પલ, જો બુકની અંદર કોઈ ડિટેલ્સ માહિતી નહીં, પણ મારી રીતે તમને સમજાવું છું કે ફર્સ્ટ નિયમ એટલે કે લૂપનો નિયમ કેવી રીતે એપ્લાય થાય. માની લો કે અહીંયા કોઈ જંકશન છે. જંકશન આગળ એક વાયર છે, આમાંથી વહેતો પ્રવાહ I1 છે, અહીંયા બીજો વાયર, ત્રીજો વાયર, ચોથો વાયર અને પાંચમો વાયર. અહીંયા
આ દિશામાં પ્રવાહ I2 છે, આ દિશામાં પ્રવાહ I3 છે, આ દિશામાં પ્રવાહ I4 છે અને આ દિશામાં પ્રવાહ I5 છે. આ આપણા માટે પોઈન્ટ O છે. O એટલે આપણા માટે જંકશન છે. હવે અહીંયા જે બી કીધું ને કિર્ચોફનો ફર્સ્ટ નિયમ લૂપનો નિયમ કહેવાય. લૂપ હોવી એવું જરૂરી નહીં, સ્ટ્રેટ ફોરવર્ડ લાઈન હોય તો પણ તમે કિર્ચોફનો નિયમ તો એપ્લાય કરી શકો છો. હવે અહીંયા બરાબર સમજો, જુઓ પ્રેક્ટિકલી મેં તમને સમજાવવા પ્રયત્ન કરીશ કે આ જંકશન આગળ લૂપનો કિર્ચોફનો ફર્સ્ટ નિયમ એવું કહે છે, એનું સ્ટેટમેન્ટ આવું છે કે જંકશન પાસે મળતા વિદ્યુતીય પ્રવાહનો બૈજિક સરવાળો. ધારો કે અહીંયા જંકશન O પાસે કેટલા પ્રવાહ છે? I1, I2, I3, I4, I5. આ બધાનો બૈજિક સરવાળો 0 થાય. કેવી રીતે? તો સૌથી પહેલા કિર્ચોફનો જે ફર્સ્ટ નિયમ છે એ વિદ્યુતભાર સંરક્ષણના નિયમની આધારિત નક્કી થાય. મતલબ વિદ્યુતભાર સંરક્ષણના નિયમના આધારિત તમે કિર્ચોફનો ફર્સ્ટ નિયમ સમજી શકો છો. કેવી રીતે? જુઓ, અહીંયા આ પ્રવાહ I1 એન્ટર થાય છે, તો બીજો એવો કયો પ્રવાહ છે જે એન્ટર થાય? જુઓ, આ ક્યાં નીકળે છે? બહાર, જંકશનથી દૂર તરફ. આ જંકશનની તરફ, જંકશનથી દૂર તરફ અને જંકશનથી દૂર તરફ. તો વિદ્યુતભાર સંરક્ષણ નિયમનો એવો છે કે જંકશન તરફ દાખલ થતો વિદ્યુતભાર ઇઝ ઇક્વલ ટુ જંકશનથી દૂર જતો વિદ્યુતભાર. બરાબર? એ તો તમને ખબર છે. વિદ્યુતભાર સંરક્ષણનો નિયમ મતલબ જેટલો વીજભાર એન્ટર થાય એટલો વીજભાર બહાર નીકળે. તો જેટલો વીજભાર જંકશન તરફ દાખલ થાય એટલો જ વીજભાર જંકશનથી બહાર નીકળે. હવે વીજભારનું સૂત્ર તમને ખબર છે. જુઓ, વીજભાર Q ઇઝ ઇક્વલ ટુ સમીકરણ શું થાય આપણા પાસે? IT. t સમયની અંદર જે વીજભાર છે એ સામાન્ય રીતે t સમય અચળ લો, મતલબ આ બધા માટે સમય t અચળ લો, તો વીજભાર એ કોના સપ્રમાણમાં કહેવાય? પ્રવાહના. મતલબ તમે વીજભારની જગ્યાએ પ્રવાહનો ઉપયોગ કરી શકો. એટલે કે આવું લખી શકો કે જંકશન તરફ દાખલ થતો વીજ પ્રવાહ ઇઝ ઇક્વલ ટુ જંકશનથી દૂર થતો વીજ પ્રવાહ. ક્યારે? જ્યારે સમય t અચળ હોય. તો એ વખત Q પ્રપોર્શનલ I લખાય. ઓકે, તો હું અહીંયા લખું છું જંકશન તરફ દાખલ થતો વીજભાર એની જગ્યાએ જો હું વીજ પ્રવાહનો ઉપયોગ કરું તો પણ કરી શકું. મતલબ વિદ્યુતભારની જગ્યાએ હું અહીંયા વિદ્યુતીય પ્રવાહ લખી શકું. અહીંયા પણ વિદ્યુતીય ભારની જગ્યાએ હું વિદ્યુતીય પ્રવાહ શબ્દનો યુઝ કરી શકું. ઓકે, તો તમે વિચારો જંકશન તરફ દાખલ થતો વીજ પ્રવાહ કયો? તો એક I1 છે અને એક I3. મતલબ I1 પ્લસ I3 ઇઝ ઇક્વલ ટુ જંકશનથી દૂર તરફ કયો છે? એક I2, એક I4 અને એક I5. મતલબ I2 પ્લસ I4 પ્લસ I5. આને બરાબરની આ બાજુ લાવી દો તો I1 આ પ્લસ I2 છે એને આ બાજુ લાવો તો માઇનસ I2 પ્લસ I3 તો અહીંયા અવેલેબલ છે, પ્લસ I4 ના બાજુ લાવો તો માઇનસ I4 અને પ્લસ I5 ના બાજુ લાવો તો માઇનસ I5 ઇઝ ઇક્વલ ટુ 0. મતલબ બધા વીજ પ્રવાહનો બૈજિક સરવાળો કેટલો થયો? 0. મતલબ સિગ્મા I ઇઝ ઇક્વલ ટુ 0. આ કિર્ચોફના પ્રથમ નિયમની સાબિતી છે, જેના આધારિત તમે સ્ટેટમેન્ટ આપી શકો છો કે જંકશન પાસે ભેગા મળતા વિદ્યુતીય પ્રવાહનો બૈજિક સરવાળો. ધારો કે આપણે વિધાન લખવું હોય તો પહેલા એક સ્ક્રીન પોઝ કરી લો જેથી તમે આ વસ્તુ સમજી શકો. મારે આને દૂર કરવી પડશે હાલ, કારણ કે લખવાની જગ્યા નહીં મારા પાસે. ઓકે, સ્ક્રીનશોટ લઈ લીધો હશે. હું અહીંયા નિયમ લખી દઉં ખાલી. આવો નિયમ થયો કે જંકશન પાસે ભેગા મળતા વિદ્યુતીય પ્રવાહનો જે બૈજિક સરવાળો છે એ હંમેશા શૂન્ય રહે. બરાબર? એ હંમેશા શૂન્ય રહે. આ આપણા માટે એ વિધાન છે કિર્ચોફના પ્રથમ નિયમ, જે તમે અહીંયા જોઈ શકો છો. તો મતલબ એવો થયો કે આજે આપણે આના પરથી લખ્યું એમાં જુઓ I1 ના I3 બે પ્લસ છે, બાકીના ત્રણ નેગેટિવ છે. તો મતલબ એવું થાય કે જંકશનની તરફ દાખલ થતા પ્રવાહ ધન લીધા અને જંકશનથી દૂર તરફ જતો પ્રવાહ કેવો લીધો? નેગેટિવ. તમે તમારી રીતે દિશાઓ બદલી શકો. મતલબ તમે જંકશન તરફ દાખલ થતો પ્રવાહ જો નેગેટિવ લો, જંકશન તરફ દાખલ થતો પ્રવાહ નેગેટિવ લો તો જંકશનની દૂર જતા પ્રવાહ કેવા લેવા પડે? પોઝિટિવ. એ તમારી મરજી છે.
પણ યાદ એટલું રાખવાનું કે બેઝિક સરવાળો હંમેશા જંક્શન પાસે કેટલો થાય? વિદ્યુતીય પ્રવાહનો 0 જ થવો જોઈએ. તો આ સ્ટેટમેન્ટના આધારિત આમ તો બુકની અંદર એક્ઝામ્પલ નહીં આપેલો, પણ કેવા પ્રકારના એક્ઝામ્પલ પૂછાઈ શકે કોમ્પિટિટિવ એક્ઝામની અંદર. બધા એક્ઝામ્પલ તો ના લઈ શકું, પણ આ એક એક્ઝામ્પલ લઈશ. પહેલા તમે સ્ક્રીન પોઝ કરી નાખો, સ્ક્રીનશોટ લઈ લો. એટલે આ એક્ઝામ્પલ રકમનો છે, યાદ રાખો. હું આના અંદર કામ કરીશ એટલે પાછું બરાબર. એટલે આ પ્રશ્ન છે, આની અંદર જ હું જવાબ લાવી દઈશ. તો તમે સ્ક્રીનશોટ લઈ લીધો હશે આના માટે. ઓકે, હવે અહીંયા મારે જવાબ લાવવો છે. મતલબ મારે તો અહીંયા કિર્ચોફનો આ જે નિયમ છે, ફર્સ્ટ નિયમ, એનો ઉપયોગ કરી અને આ એક્ઝામ્પલનું જો સોલ્યુશન કરવું હોય તો કેવું કરી શકું? હવે જો આની અંદર જે વસ્તુઓ નહીં આપી તમે શોધી લો તમારી રીતે, કોઈ ઇશ્યુ નહીં, આમાં કોઈ તકલીફ નહીં. આમાં શું જુઓ, 4 ઓહ્મનો અવરોધ છે, 8 ઓહ્મનો 2 ઓહ્મનો બે સમાંતરમાં છે, એના સાથે 4 ઓહ્મનો શ્રેણીમાં છે અને 20 વોલ્ટની બેટરી છે. હવે પ્રશ્ન એવો પૂછ્યો છે, માની લો કે અહીંયા જંક્શન પાસે વિદ્યુતીય સ્થિતિમાન, એટલે કે ધારો હું અહીંયા જંક્શન કહી દઉં, અહીંયા છે મારું જંક્શનનો પોઈન્ટ O, અહીંયા સ્થિતિમાન શું? એટલે આપણને એક પ્રશ્ન કયો પૂછ્યો છે અહીંયા? O આગળનું સ્થિતિમાન, O આગળનું સ્થિતિમાન. ઓકે, બીજું એવું પૂછ્યું છે 4 ઓહ્મ, 8 ઓહ્મ, 2 ઓહ્મ ત્રણેયમાંથી વહેતો પ્રવાહ શોધો. એવો પ્રશ્ન પૂછ્યો છે. ધારો હું પ્રવાહ બતાવી જો પોઝિટિવ છેડો છે, બરાબર. પ્રશ્ન અહીંયા આપણે છે પોઝિટિવ છેડામાંથી વહેતો પ્રવાહને આપણે I1 કહી દઈએ. એ પ્રવાહ I1 અહીંયા આવશે, જંક્શન આગળ બે ભાગમાં વિચારશે, તો આમાંથી વહેતો પ્રવાહ I2 કહી દઉં અને આમાંથી વહેતો પ્રવાહ I3. મતલબ મને અહીંયા દરેક અવરોધમાંથી વહેતો પ્રવાહ એટલે કે I1, બીજો પ્રવાહ I2 અને ત્રીજો પ્રવાહ I3 ત્રણેય શોધવાનું કીધેલું છે. હવે આ એક્ઝામ્પલ આમ સોલ્વ કરવો તકલીફ પડે, પણ હું કિર્ચોફના નિયમથી સોલ્વ કરીશ. તો તમે વિચારો, મારા પાસે અહીંયા શું નિયમ છે? જો જંક્શન પાસે ભેગા મળતા વિદ્યુતીય પ્રવાહનો બેઝિક સરવાળો 0 છે. તો ક્યાં છે જંક્શન? તો તમે અહીંયા વિચારો, જંક્શન છે, અહીંયા પણ જંક્શન છે, પણ આપણે અહીંયા વિચારીએ. વિચારતા પહેલા થોડીક સિસ્ટમ સમજી લો. આ બેટરીનો પોઝિટિવ છેડો 20 છે, આ છેડો અને આ છેડો કોમન જ કહેવાય, કારણ કે વચ્ચે કોઈ અવરોધ નહીં. મતલબ આ ભાગનો વોલ્ટેજ 20 થાય. એ જ રીતે આનો છેડો જુઓ, આ પોઝિટિવના ટર્મિનલને આપણે 20 કહી દઈએ તો આનું 0 સ્થિતિમાન લઈ લઈએ. એટલે આ જે છે ને 20 વોલ્ટ સ્થિતિમાનનો તફાવત લખો છો તમે. આ ડેલ્ટા V ની કિંમત છે. એટલે 20 - 0 એટલે તફાવત 20 વોલ્ટ આવી ગયો. ધારો 100 વોલ્ટ હોય અહીંયા, તો પોઝિટિવ છેડાનો વોલ્ટેજ 100 થાય, નેગેટિવનો 0 થાય. એટલે ડિફરન્સ 100 વોલ્ટ થઈ ગયો. એ રીતે લેવાનો. તો 20 વોલ્ટ એટલે પોઝિટિવનું સ્થિતિમાન 20 છે, નેગેટિવનું સ્થિતિમાન 0 છે. તો આપણે આ છેડાનું સ્થિતિમાન 20 લખી દીધું અહીંયા પોઈન્ટનું. તો આ પોઈન્ટનું સ્થિતિમાન કેટલું થાય? 0. હવે તમને કોઈ પૂછે કે એનું સ્થિતિમાન કેટલું આ પોઈન્ટનું? બરાબર. ધારો કે એવો પ્રશ્ન પૂછ્યો હોય કે આ બિંદુ R છે અને તમને એવો પ્રશ્ન પૂછ્યો હોય, માની લો કે R બિંદુનું સ્થિતિમાન કેટલું છે, તો તમે તરત જવાબ લખી શકો કે R અહીંયાનું વચ્ચે કોઈ ટર્મિનલ જોઈન્ટ જ નહીં. મતલબ R બિંદુનું સ્થિતિમાન સીધો આન્સર મળી જાય. કેટલું આવો? 0 હોય. પણ અહીંયા વિચારો, તમે આ અવરોધના આ બાજુ આવ્યા તો અહીંયા વચ્ચે અવરોધ છે. અવરોધ હોય એટલે સ્થિતિમાન બદલાય. તો સ્થિતિમાન ખબર નહીં, ધારી લો સ્થિતિમાન x. તો આના બે છેડા જુઓ, એક આ છેડાનું સ્થિતિમાન 0 છે, પણ આ છેડાનું સ્થિતિમાન x ધાર્યું. આ છેડાનું સ્થિતિમાન 0 છે, પણ આ છેડાનું સ્થિતિમાન x ધાર્યું. બરાબર. હવે મારે એક કિર્ચોફનો નિયમ એપ્લાય કરવો છે. તો કિર્ચોફનો નિયમ શું છે જુઓ, તમે કીધું એ મુજબ વિદ્યુતીય પ્રવાહનો બેઝિક સરવાળો કેવો થાય? 0. હવે વિદ્યુતીય પ્રવાહ મારી પાસે 3 છે. જો અહીંયા જંક્શનની તરફ દાખલ થતો પ્રવાહ કયો? જંક્શન આ છે આપણે, આ તરફ દાખલ થતો પ્રવાહ કયો? I1. અને બહાર નીકળતો પ્રવાહ કયો? I2 અને I3. તો માની લો ગમે તેને પ્લસ લઈ લો અને ગમે તેને નેગેટિવ. તમે સમજી શકો એટલા માટે હું અહીંયા જંક્શન તરફ દાખલ થતા પ્રવાહ નેગેટિવ લઉં અને જંક્શનથી દૂર થતા પ્રવાહનો પોઝિટિવ લઉં. તો આવું લખાય. આપણે આવી રીતે આના પરથી આ લખી દીધું, યાદ હોય તો હમણાં કિર્ચોફના ફર્સ્ટ નિયમની અંદર. હવે I1 ની કિંમત શું થાય? બધા જણા જુઓ, I આપણા પાસે સૂત્ર છે ડેલ્ટા V બાય R. આનો ઉપયોગ કરીએ કે બરાબર. I B/R, R V/I. પણ V એટલે હંમેશા શું હોય? V એટલે સ્થિતિમાનનો તફાવત જ હોય. હવે I1 વિચારો, I1 ક્યાંથી પ્રવાહ પસાર થાય? 4 ઓહ્મમાંથી. તો અહીંયા I1 પસાર થાય તો બે છેડા વચ્ચેનો સ્થિતિમાનનો તફાવત કેટલો? તો આ બાજુનું સ્થિતિમાન 20 છે અને આ બાજુનું સ્થિતિમાન x છે. એટલે તમે સીધી સ્થિતિમાનનો ફેરફાર કેટલો કરી શકો છો? આના પરથી લખું તો અહીંયા લખાશે x - 20.
अपॉन अवरोध तो आ બંને વચ્ચેનો અવરોધ કેટલો છે 4 પ્લસ ની જગ્યાએ પ્લસ अब I2 કયા અવરોધમાંથી પસાર થાય R2 માંથી આ બાજુનું સ્થિતિમાન કેટલું છે તમને ખબર છે આ બાજુનું સ્થિતિમાન એટલે કે 0 વોલ્ટ છે અને આ બાજુનું x છે તો તમે અહીંયા ડિફરન્સ શું કરી શકશો તો અહીંયા ડિફરન્સ શું થશે આ એક બાજુનું 0 અને એક બાજુનું x मतलब x - 0 ભાગ્યા અવરોધ અવરોધ કેટલો આવશે 8 એ જ રીતે I3 માટે આ બાજુનું સ્થિતિમાન x છે અને આ બાજુનું સ્થિતિમાન 0 છે मतलब અહીંયા x - 0 સ્થિતિમાનનો ફેરફાર અવરોધ કેટલો છે 2 = 0 લસા લઈ લો લસા તરત કરવો પડે કેટલો આવે 8 આવે તો લસા 8 લેશો તમે ઓકે તો એ 8 ભાગ્યા 4 એટલે 4 ભાગ્યા 8 એટલે 2 ગુણી નાખો અહીંયા 2x - 40 થશે હવે અહીં 8 લસા છે 8 8 વડે ભાગેલો 1 એટલે અહીંયા વધશે ખાલી +x અહીંયા 8 ભાગી નાખશો એટલે 8 + 2 એટલે 4 વધશે 4 અહીંયા ગુણી નાખશો એટલે અહીંયા વધશે 4x = 0 आई होप કે તમે કેલ્ક્યુલેશન આવડતી હશે આ તો સિમ્પલ કેલ્ક્યુલેશન છે લસાની હવે જો 4x + 5x + 2x ટોટલ કેટલા થયા 5 ને 2 7x -40 ની જગ્યાએ -40 આ +8 છે ભાગાકારમાં આ બાજુ 0 ઓકે તો x બરાબર તમને શું મળશે 40/7 વોલ્ટ આ વોલ્ટેજ આવે मतलब आ O बिंदुનું સ્થિતિમાન કેટલું આવ્યું 40/7 વોલ્ટ मतलब this is our first answer તો આપણે R બિંદુનું સ્થિતિમાન શોધી નાખ્યું O બિંદુનું હવે વહેતો પ્રવાહ શોધવો છે આમાંથી I1 આમાંથી I2 અને આમાંથી I3 તો એ તો એકદમ સિમ્પલ થાય જુઓ સેજ તમે મગજ લગાવો તરત ખબર પડે કે ચાલો ભાઈ આમાંથી આપણે I1 પ્રવાહ શોધવો છે તો I બરાબર સૂત્ર શું છે ડેલ્ટા V / R ડેલ્ટા V એટલે શું થાય જુઓ I1 ડેલ્ટા V એટલે આ બંને સ્થિતિમાનનો ફેરફાર 20 - x ભાગ્યા અવરોધ 4 થઈ ગયો ઓકે તમે x - 20 લખશો તો એ વાંધો નહીં જવાબ નેગેટિવ આવે પણ ખબર છે પ્રવાહ નેગેટિવ ના હોય એ તો ડાયરેક્શન ના આધારિત છે તો x ની કિંમત તમારી પાસે છે એટલે એવો પ્રોબ્લેમ નહીં એ રીતે આના માટે લખશો શું થશે જુઓ આના માટે તમે લખશો I2 ની કિંમત તો I2 = સૂત્ર શું થાય ડેલ્ટા V / R ડેલ્ટા V એટલે x - 0 એટલે x અપોન અવરોધ કેટલો છે 8 અને રીતે આનામાંથી પસાર થતો અવરોધ પ્રવાહ I3 = ડેલ્ટા V એટલે x - 0 એટલે x અપોન અવરોધ 2 ઓટોમેટિક x ની કિંમત હોય જવાબ મળી જાય તો હવે તમે વિચારો I1 = ડેલ્ટા V / R મુજબ શું થશે 20 - x અપોન અવરોધ કેટલો છે 4 20 ની જગ્યાએ 20 x ની જગ્યાએ 14/7 ડિવાઇડેડ બાય 4 લસા કેટલો આવશે 7 તો 7 દુ 14 એટલે અહીંયા કેટલા થશે 140 - 7 અને 7 ચોક નીચે 28 થશે 140 માંથી જશે 100/28 એમ્પિયર થશે તો I1 ની કિંમત 100/28 એમ્પિયર આવે એ જ રીતે I2 ની કિંમત x/8 એટલે અહીંયા x/8 x ની કિંમત કેટલી છે જુઓ 14/7 તો 14/7 * 8 તો આ પણ તમને અહીંયા આન્સર મળી જશે એ જ રીતે I3 ની કિંમત શું છે x/2 x ની કિંમત કેટલી છે 14/7 અને ક્રોસ 2 એટલે જવાબ આવશે 40/14 બે વડે ભાગી નાખો તો તમને મળશે 20/7 એમ્પિયર તો આ એક્ઝામ્પલ બુકની અંદર નહીં આ મેં ખાલી કેમ લીધો તો કિર્ચોફના નિયમની મદદથી તમે શું શોધી શકો જુઓ કિર્ચોફના નિયમ મદદથી જંક્શન આગળનું સ્થિતિમાન શોધી શકો દરેક અવરોધમાંથી વહેતો પ્રવાહ પણ તમે શોધી શકો છો તો એકદમ સિમ્પલ વસ્તુઓ છે આ એક ફર્સ્ટ નિયમ છે એ જ રીતે ટિપિકલ સેકન્ડ નિયમ પણ છે તો આપણે હવે નેક્સ્ટમાં સેકન્ડ પોઈન્ટ લેશું પહેલા આનું સ્ક્રીનશોટ લઈ લો બરાબર પછી નેક્સ્ટ એક્ઝામ્પલ એટલે કે નેક્સ્ટ થિયરી લઈએ